તો ચાલો આજે પ્રકાશના એવા રહસ્યોની વાત કરીએ જે આપણી આસપાસની દુનિયાને જોવાની રીત નક્કી કરે છે. એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી આંખો જે જુએ છે તેની પાછળનું વિજ્ઞાન આખરે છે શું. ચાલો શરૂ કરીએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ચમચીમાં આપણો ચહેરો ઊંધો જોયો જ છે, ખરું ને? આમ તો સાવ સામાન્ય લાગે, પણ આ ઘટના પાછળ પ્રકાશનું એક ખૂબ જ રસપ્રદ વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે ચમચીનું આ રહસ્ય ઉકેલવું હોય તો એના માટે આપણે સૌથી પહેલાં પ્રકાશના એકદમ બેઝિક એટલે કે મૂળભૂત નિયમને સમજવો પડશે. આ એક એવો નિયમ છે જે આખી વાતનો પાયો છે. જુઓ, આ છે પ્રકાશનો સૌથી પાયાનો સિદ્ધાંત. ક્યારે વિચાર્યું છે કે સ્કૂટરની હેડલાઇટ કે પછી ટોર્ચમાંથી આવતા કિરણો કેમ એકદમ સીધા જ આગળ વધે છે? કારણ કે પ્રકાશ ક્યારેય પોતાની મેળે વળતો નથી. એ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. આ એકદમ સિમ્પલ પ્રયોગ છે જે આખી વાત ક્લિયર કરી દેશે. જુઓ, સીધી પાઇપમાંથી મીણબત્તીની જ્યોત દેખાય છે, પણ જેવી પાઇપ વાંકી થઈ, બસ રસ્તો બ્લોક. આ સાબિત કરે છે કે પ્રકાશ ખૂણાઓની આસપાસ ફરીને આપણી આંખ સુધી નથી પહોંચી શકતો. તો પછી સવાલ એ થાય કે જ્યારે પ્રકાશનો આ સીધો રસ્તો કોઈ ચળકતી સપાટી રોકી લે ત્યારે શું થાય? બસ આ જ સવાલ આપણને લઈ જાય છે આપણા આગલા ટોપિક પર, જે છે પ્રકાશનું પરાવર્તન. અને એવું નથી કે ખાલી અરીસો જ. કોઈ પણ ચળકતી વસ્તુ, ભલે ને એ સ્ટીલની થાળી હોય, તળાવનું શાંત પાણી હોય કે પછી અરીસો, એ પ્રકાશને પાછો ફેંકે છે. અને આ જ ઘટનાને કારણે આપણે અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. ચાલો હવે પરાવર્તનનું એક રિયલ લાઈફ ઉદાહરણ જોઈએ. એમ્બ્યુલન્સ પર ક્યારે ધ્યાન આપ્યું છે? એના પર આ શબ્દ કેમ આમ વિચિત્ર રીતે લખેલો હોય છે? ના, આ કોઈ ભૂલ નથી હો. આ તો એકદમ સ્માર્ટ ડિઝાઇન છે, જેની પાછળ સીધે સીધું અરીસાનું વિજ્ઞાન કામ કરે છે. અને આ રહ્યો એનો જવાબ. જ્યારે આગળ જતી ગાડીનો ડ્રાઈવર પોતાના રિયર વ્યૂ મિરરમાં જુએ છે, ત્યારે આ ઊંધો લખેલો શબ્દ એકદમ સીધો એમ્બ્યુલન્સ વંચાય છે, જેથી તે તરત જ ગાડીને રસ્તો આપી શકે. છે ને કમાલની વાત? તો ચાલો હવે પાછા ફરીએ આપણી ચમચી પર. કારણ કે ચમચી છે ને, એ કોઈ સીધો સાદો સપાટ અરીસો નથી. એ એક ખાસ પ્રકારનો, એટલે કે વક્ર અરીસો છે. અને એ જ આ બધા નિયમોને થોડા બદલી નાખે છે. એક જ ચમચીથી આપણે બે અલગ અલગ પ્રકારના વક્ર અરીસાઓને સમજી શકીએ છીએ અને એ પણ જાણી શકીએ છીએ કે તે પ્રકાશ સાથે કેવો જુદો જુદો વ્યવહાર કરે છે. તો ચમચીનો જે અંદરનો ખાડાવાળો ભાગ છે, એ કામ કરે છે અંતર્ગોળ અરીસા તરીકે. અને જે બહારનો ઉપસેલો ભાગ છે, એ છે બહિર્ગોળ અરીસો. અને મજાની વાત એ છે કે આ બંને સાવ અલગ જ પ્રતિબિંબ બનાવે છે. અને અહીં જ આપણી ચમચીના રહસ્યનો ઉકેલ છે. અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ બનાવી શકે છે. હવે વાસ્તવિક એટલે શું? એટલે કે એવું પ્રતિબિંબ જેને કોઈ પડદા પર ઝીલી શકાય, બિલકુલ સિનેમાના પડદાની જેમ. અને આ વાસ્તવિક પ્રતિબિંબ છે ને, એ હંમેશા ઊંધું જ હોય. બસ આ જ કારણ છે કે ચમચીની અંદર આપણો ચહેરો ઊંધો દેખાય છે. અને હા, આ ખાલી ચમચી પૂરતું સીમિત નથી. આ સિદ્ધાંતોનો આપણી રિયલ લાઈફમાં જોરદાર ઉપયોગ થાય છે. દાંતના ડૉક્ટર આ જ અરીસાનો ઉપયોગ કરીને દાંતને મોટો જોઈ શકે છે. અને કારના સાઇડ મિરરમાં બહિર્ગોળ અરીસો હોય છે, જેથી પાછળનો આખો રસ્તો દેખાય. અત્યાર સુધી આપણે જોયું કે પ્રકાશ કોઈ સપાટી પરથી પાછો ફેંકાય ત્યારે શું થાય, પણ જ્યારે પ્રકાશ કોઈ પારદર્શક વસ્તુમાંથી પસાર થાય ત્યારે? બસ અહીંથી શરૂ થાય છે લેન્સની જાદુઈ દુનિયા. લેન્સનું સૌથી જાણીતું ઉદાહરણ છે બૃહદદર્શક કાચ, એટલે કે આપણો મેગ્નિફાઇંગ ગ્લાસ. એ પ્રકાશના કિરણોને એવી રીતે વાળે છે કે આપણને વસ્તુઓ મોટી દેખાય. લેન્સ પારદર્શક હોય છે, એટલે પ્રકાશ એમાંથી આરપાર જઈ શકે છે. અરીસાઓની જેમ જ લેન્સના પણ બે મુખ્ય પ્રકાર છે. બહિર્ગોળ લેન્સ, જે વચ્ચેથી ફૂલેલો હોય, એ પ્રકાશને એક જગ્યાએ ભેગો કરે છે. જ્યારે અંતર્ગોળ લેન્સ, જે વચ્ચેથી દબાયેલો હોય, એ પ્રકાશને ચારે બાજુ ફેલાવી દે છે. અને હવે ચાલો વાત કરીએ આજના સૌથી ઊંડા અને સૌથી સુંદર રહસ્યની. પ્રકાશ પોતે શું છે? જે પ્રકાશ આપણે જોઈએ છીએ એનું અસલી સ્વરૂપ શું છે? સવાલ સિમ્પલ છે. સૂર્યપ્રકાશ સફેદ છે કે રંગીન? આપણને તો સફેદ જ દેખાય છે, પણ શું એ સાચું છે? આ રહસ્ય ખોલવાની ચાવી છે એક સાદા કાચના પ્રિઝમમાં. જ્યારે સૂર્યનું કિરણ એમાંથી પસાર થાય છે ને, ત્યારે જાદુ થાય છે. કારણ કે સફેદ પ્રકાશ એક રંગ છે જ નહીં. એ તો 7 અલગ અલગ રંગોનું એક અદ્ભુત મિશ્રણ છે.
અને આ રંગો કયા છે? એ જ જે આપણે મેઘધનુષ્યમાં જોઈએ છીએ. લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. યાદ રાખજો, પ્રિઝમ આ રંગો બનાવતો નથી. એ તો ખાલી સફેદ પ્રકાશમાં છુપાયેલા આ રંગોને આપણી સામે છૂટા પાડે છે. અને આનો એકદમ પાક્કો પુરાવો પણ છે. ન્યૂટનની તખ્તી. જ્યારે આ 7 રંગોવાળી તખ્તીને એકદમ સ્પીડમાં ફેરવવામાં આવે ત્યારે શું થાય? આપણી આંખો બધા રંગોને અલગ અલગ નથી જોઈ શકતી અને એ આપણને ફરીથી સફેદ દેખાવા લાગે છે. આનાથી સાબિત થાય છે કે સફેદ એ કોઈ રંગ નથી, પણ બધા રંગોનું મિશ્રણ છે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જ્યારે આપણે કોઈ લાલ ગુલાબ જોઈએ છીએ ત્યારે આપણે ખરેખર શું જોઈએ છીએ? ગુલાબ પોતે કે પછી ગુલાબની સપાટી પરથી ટકરાઈને આપણી આંખો સુધી પહોંચતા પ્રકાશને? વિચારવા જેવી વાત છે, ખરું ને?